જય જિનેન્દ્ર. લાસ્ટ ટાઈમ આપણે 3 વખતથી લોગસનું ડિટેલ વર્ડ બાય વર્ડ સમજ્યા, એનો મિનિંગ સમજ્યા. બધાએ લેક્ચર જોયા હશે, મે બી અગેન ફોલો બી કર્યા હશે. દરેક વર્ડ કેટલો ઇમ્પોર્ટન્ટ છે પ્રોબેબલી પહેલી વાર સમજ્યા હોઈશું. જૈન રિલિજનમાં each word has extremely importance. ભાવથી સમજીને એ વર્ડ બોલીએ. એક વર્ડથી ઘણી બધા દાખલાઓ આપણા આગમ અને શાસ્ત્રોમાં આવે છે કે એક વર્ડ, એક સેન્ટેન્સ ભાવથી સાચું બોલેલું હોય, સારું બોલેલું હોય, એમાં કેવળ જ્ઞાન પામી જાય છે લોકો. નવકાર મંત્રની માળા એ ગણવાથી પણ લાખો વર્ષનું દેવનું આયુષ્યનો બંધ થાય છે એક માળા ગણવાથી. વન માળા 10 મિનિટ લાગે આપણને, 12 મિનિટ લાગે. એકદમ ભાવથી સ્લોલી ગણો તો એમાં લાખો વર્ષોનું દેવનું આયુષ્ય બંધ થાય છે. કેટલું પુણ્ય બંધાય છે ભાવથી ખાલી નામ લઈએ. આ જ નવકાર મંત્રમાં જે બધા પામી ગયા છે અને જે પામવાના છે, મીન્સ હુ હેવ અચીવડ એવરીથિંગ, એન્ડ બીજા જીવો જે અચીવ કરવા માટે દે આર ઓન ધ ફાસ્ટ ટ્રેક, એ બધાને આપણે પગે લાગીએ છીએ અને નવકાર મંત્ર બોલીએ એટલે એનું અનુમોદન કરીએ છીએ. એ બધા આત્માઓનું અનુમોદન કરીએ છીએ કે તમે યુ હેવ અચીવડ સમથિંગ વિચ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ જ રસ્તા ઉપર, આ જ રોડ ઉપર આપણે પણ આગળ વધવાનું છે, એ ખાસ યાદ રાખજો. પણ જ્યારે આપણો સમય આવશે ત્યારે, કાલે પણ આવી શકે, કોઈ વૈરાગ્ય પામી શકે, કાં તો થોડા ભવો પછી પણ પામી શકે. પણ બિકોઝ આપણને આ સાંભળવામાં, જોવામાં ઇન્ટરેસ્ટ છે, ઇટ મીન્સ કે આપણો દરેકનો આત્મા થોડો તો રેડી થઈ જ ગયો છે ટુ મૂવ ટુવર્ડ્સ ધીસ. એ પાક્કું છે. આટલા બધા વર્લ્ડમાં આટલા જીવો છે, એમાં કેટલા ફ્યુ જીવોને આ મન થાય છે. ઇટ શોઝ કે એ બધા જીવો હવે ધીમે ધીમે 5મા આરામાં બી પાકવા માંડ્યા. મીન્સ દે આર ગેટિંગ રાઇટ, મૂવ ટુવર્ડ્સ આગળ પોતાના આત્માને ઉપર લઈ જવા માટે. આ અનુમોદન આપણે જે કરીએ છીએ એ ખાલી ભાવથી નથી કરવાનું, એ પહેલાં સમજો. અનુમોદન મીન્સ વી પ્રેઝ, કોઈનું પ્રેઝ કરવું, કંઈ પણ કર્યું હોય એને એકનોલોજ કરવું, દેટ ઇઝ કોલ્ડ અનુમોદન. પોતે ન કરતા હોય પણ બીજું કરતું હોય એને એકનોલોજ કરવું કે નો, યુ આર ડુઈંગ નાઇસ થિંગ, તમે બહુ સારું કરી રહ્યા છો, એ અનુમોદન કહેવાય. તો અનુમોદન 2 રીતે થાય છે. એક તમારે જોવું હોય સિમ્પલ રીતે તો ભાવથી થાય છે. આપણે અંદરથી વિચાર કરીએ કે ના, તમે બહુ સારું કરી રહ્યા છો, અને પછી એ કરતાં કરતાં વિચાર કરીએ કે હું પણ એમાંથી કંઈક કરું, બાય થિંકિંગ કે પેલો કરી રહ્યો છે. એટલે આપણે આગળ એ જ અનુમોદનને ટર્ન કરી અને પોતે પાળવામાં વધીએ. એ જ અનુમોદનનું મેઇન રીઝન છે કે પોતાને પુશ થાય કે પોતે ક્યારે એ પાળે. તો આ જ નવકાર મંત્રના પદોને સમજીને, એમનું અનુમોદન કરીને આપણે સંસારમાં રહીને પણ એમાંથી અમુક ચીજો પાળી શકાય છે. એ પાળી શકાય છે
અને એ પાળવાથી કર્મબંધ ઘણા ઓછા કરી શકાય છે. અને આ જ જે પાળવાનું છે, કર્મબંધ ઓછા કરવાનું છે, એના ઉપર જ આજથી લેક્ચર ચાલુ કરીએ છીએ. જ્યારે બધા આખું સમજશે દરેક લેક્ચર, બિકોઝ ઇટ્સ ગોઈંગ ટુ બી અ લોંગ લેક્ચર, એના પછી આઈ એમ શ્યોર કે ઘણાને પાળવાનું મન થશે. અને પાળવા માટે જે એની ક્રિયા છે, એના પચકાણ છે, એનું પણ એક સેશન રાખશું. જે લોકો બી ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોને પળાવડાવશું અને પચકાણ પણ આપશું. તો હવે શ્રાવકના 12 વ્રત એના ઉપર આગળ વધીએ, એનું મિનિંગ સમજીએ ને આગળ વધીએ. ધ ટોપિક ઇઝ શ્રાવકના વ્રતો. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ 3 એટલે મોક્ષ માર્ગ. દરેક આગમો ઇરરિસ્પેક્ટિવ, કોઈ પણ જૈન આગમ હોય, કોઈ પણ પંથના, આપણા શ્વેતાંબર હોય કે દિગંબર હોય, દરેક આગમો, દરેકે શાસ્ત્રો, કોઈ પણ આચાર્યોએ લખ્યા હોય, જેટલી બી શ્લોકો લખાયા હોય, ગાથાઓ લખાઈ હોય, જેટલું બી જૈન ધર્મમાં લખાયેલું છે, એ દરેક ચીજમાં, દરેક વાતમાં આ રત્નત્રય એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ 3ને માનવામાં આવ્યું છે. હજી સુધી સાચો જ્ઞાની કોઈ દાડો એમ કીધું નથી અને કહેશે પણ નહીં કે 3માંથી એક હશે તો ચાલશે. ખાલી શ્રદ્ધા રાખો, ચાલી જશે. કાં તો ખાલી તમે ડિસિપ્લિન રાખો, ચારિત્ર પાળો, બાકી શ્રદ્ધા નહીં હોય તો ચાલી જશે. કાં તો જ્ઞાન નહીં હોય તો એ ચાલી જશે. એવું કોઈ દાડો હજી સાચો જ્ઞાની તમને કોઈ દાડો નહીં કહે. યુ નીડ ઓલ ધ 3 જ્યુઅલ્સ, એટલે જ એને રત્નત્રય કહેવાય છે. રત્ન મીન્સ જ્યુઅલ અને ત્રય એટલે 3. સો આ સંપૂર્ણ કમ્પ્લીટ હોય, ઓલ ધ 3 એલિમેન્ટ્સ, ધ ફેથ, ધ નોલેજ એન્ડ ધ ડિસિપ્લિન, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તો જ મુક્તિ છે. આ પહેલાં ફંડામેન્ટલ આપણા માઇન્ડમાં મૂકી દેજો. આમાં કોઈ પણ જગાએ એક્સેપ્શન નથી. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા બેસવી. વોટ ઇઝ રાઇટ ઓર રોંગ એની શ્રદ્ધા બેસવી એટલે સમ્યક દર્શન. એ શ્રદ્ધા બેસે છે, એનાથી આપણે નોલેજ જે લઈએ છીએ શ્રદ્ધા જોડે, એ સાચું જ્ઞાન થાય છે. સો દેટ ઇઝ નોલેજ. નોલેજ ઇઝ વર્લ્ડમાં ઘણું છે, પણ નોટ નેસેસરીલી બધું જ જૈન ધર્મ બિલીવ કરે છે, જૈન ધર્મ એને અગ્રી કરે છે. એટલે જેમાં અગ્રી કરેલ, જે જૈન ધર્મમાં સમ્યક દર્શન જોડે જે સાચું નોલેજ છે, એ જ સમ્યક જ્ઞાન કહેવાય છે. સમ્યક મીન્સ રાઈટ, સાચું. એટલે દર્શન થયું શ્રદ્ધા, જ્ઞાન થયું નોલેજ. અને એ દર્શન જોડે, શ્રદ્ધા જોડે નોલેજ લઈ અને જે આપણે પાળીએ છીએ, જે ડિસિપ્લિનમાં રહીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ચારિત્ર. દેટ ડિસિપ્લિન ઇઝ કોલ્ડ ચારિત્ર. ક્રિયાઓ, માન્યતાઓ, આ તમને ઘણા જુદા મળશે દુનિયામાં. પણ જો આપણે સાચી શ્રદ્ધા હોય અને સાચી શ્રદ્ધાને ફોલો કરવું હોય, તો આપણે આવા બધા ઘણા એક્સપ્લેનેશન કરનારા ઓરેટરો, ઘણા એક્સપ્લેનેશન કરનારા લેક્ચરર, જે ખૂબ જ આપણને લાગે કે બહુ જ ફાઇન રીતે આર્ગ્યુમેન્ટથી સમજાવે છે. અને નોર્મલી ઓરેટર્સ લેક્ચરર એકદમ જ જ્ઞાની, એકદમ જ સામેવાળાને સમજાવી શકે એવા હોય છે. પણ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે આપણી જાતને સમજવું પડશે કે હું જે સાંભળું છું, જે મને સામેવાળો સમજાવે છે,
ઇઝ ઇટ ધ સેમ થિંગ જે આપણા જૈનના સ્ક્રિપ્ટ્સ આગમોમાં આવે છે? ઇઝ ઇટ એક્ઝેક્ટલી મેચિંગ જે આપણા આગમમાં કીધું છે એની જોડે મેચ થાય છે? જો એ મેચ થાય તો એ વાત સાચી, અને મેચ ન થાય તો ગમે તેવો ઓરેટર હોય એ સાચી વાત નથી કરતો. સિમ્પલ એઝ ધેટ. એટલે આપણી પાસે એક હાથમાં ચાવી છે. કોઈ કંઈ સમજાવતું હોય તો કે આગમમાં શું કીધું છે એ તમે મને કહો. આગમમાં એમ બતાડ્યું છે, આમ તમે જે કહો છો, જો ઇફ હી કેન પ્રૂવ then he is giving you the right way, right knowledge. If he can't prove અને પોતાનો જ પોઈન્ટ મૂકે, that means he is not following the true Jain path. આ એક પહેલા ફંડામેન્ટલ દરેકે મગજમાં મૂકી દેવું. આપણે ટૂંકમાં મનમાં એ જ સમજવાનું રાખવાનું છે કે સાચું શું ને ખોટું શું. આપણો રિલિજન ત્યાંથી જ ચાલુ કરવાનો છે. નહીતર આખી જિંદગી કંઈ કરશું અને એન્ડ થશે કે આ મેં સાચું ફોલો નહોતું કર્યું. એ પછી તમને સેલ્ફ રિયલાઇઝેશન થાય હમણાં આ ભાવમાં, અને કાં તો એના જે કર્મ બનશે, જે કર્મ લઈને જઈશું, એ તમને આગળ એનું રિઝલ્ટ આપશે. જૈન ધર્મ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 ફેક્ટર. એક છે આત્મિક ધર્મ, આત્મા જોડે જોડાયેલો ધર્મ, અને બીજો છે સાંસારિક ધર્મ. જે ભાવમાં, જે સંસારમાં આપણે રહીએ છીએ, જે લાઈફમાં, એમાં જે આપણે જે કરવાનું હોય એ ધર્મ. સામાયિક વિધિપૂર્વક પ્રતિક્રમણ, પચકાણ લઈએ, દીક્ષા લો, સાધુના વ્રતો, સાધુ સાધ્વીને વંદન કરો, શ્રાવકના વ્રતો, વિચ આપણે આ ચેપ્ટરમાં આવશે આગળ. આ બધું અને આવું જ બધું એ આત્મિક ધર્મ કહેવાય છે. આ જ બધું જે ફોલો કરવું ઇઝ મેન્ટ આપણા આત્માને અપલિફ્ટ કરવું. ઇટ્સ કનેક્ટેડ ડાયરેક્ટલી વિથ દેટ. અને એનાથી જ આત્મા હલકો થઈ શકશે. આ ફંડામેન્ટલ વાત છે. આત્મિક ધર્મ જ આત્માને આ કર્મથી છૂટો પાડશે. બીજી સાઈડ ઉપર દાન આપવું, હોસ્પિટલો બનાવવી, ઓલ્ડ હોમ, સ્કૂલ, પાંજરાપોળ, કોઈના ખરાબ સમયે હેલ્પ કરવી, આ બધું સાંસારિક ધર્મ છે. એબ્સોલ્યુટલી એને સાંસારિક ધર્મ કહેવાય. આનાથી ખૂબ જ પુણ્યનો બંધ થશે. વોટ ઇઝ ધ ડિફરન્સ આત્મિક ધર્મ અને સાંસારિક ધર્મ? દુનિયાના દરેક ધર્મ સાંસારિક ધર્મને જ અલ્ટિમેટ ધર્મ માનીને કહે છે કે તમે મુક્તિ પામશો. હિન્દુઇઝમમાં કહે છે સારું કરશો તો વૈકુંઠમાં જશો, વૈકુંઠ પામશો. દરેકે દરેક ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ બધામાં જ કહે છે કે ઇફ યુ હેવ લિવ્ડ નાઇસલી then you are going to go to heaven. જૈન ધર્મ ડિફર કરે છે. આત્મિક ધર્મ અને સાંસારિક ધર્મમાં એ ડિફરનો મેઇન એ છે બિકોઝ વી આર કર્મ બેઝડ ધર્મ. કર્મને ઓછા કરવા, કર્મને કમ્પ્લીટલી ક્લીન કરવા, એ જે ધર્મ છે એ આત્મિક ધર્મ, એ જે આપણે પહેલી બધી ક્રિયાઓ કીધી, સમાય, પ્રતિક્રમણ, પચકાણ, દીક્ષા, વ્રતો, એ બધાથી જ થઈ શકે છે. અને આત્મિક જે બીજાને હેલ્પ કરવાની, એ જે બધા ધર્મ છે, જે સાંસારિક ધર્મ, પુણ્ય બાંધી અને એક્સ્ટ્રા કર્મ એડ કરશે, બટ બહુ સારા કર્મ એડ કરશે. એટલે સારી સગવડ, સારી લાઈફ તમને મળશે આગળ જઈને.
યસ, દેટ ઇઝ ટ્રુ, બટ વોટ યુ વિલ નોટ ગેટ ઇઝ મુક્તિ. કોઈ પણ ઓરેટર તમને પુણ્યનો માર્ગ બતાવીને કહે અને આપણી પાસે પુણ્ય બંધવાની કામ કરાવે, જે ઇમ્પોર્ટન્ટ છે. આ સંસારમાં રહીએ છીએ એટલે પુણ્ય બાંધવું એ જરૂરી છે, યસ. પણ એ જ કરાવે કોઈ અને તમને આત્માનો ધર્મ ભૂલાવી દે, બધી ક્રિયાઓથી દૂર કરી કાઢે, બધા પચકાણોથી દૂર કરી કાઢે, અને પછી કે આ પુણ્ય બાંધવાથી તે ધર્મ કરી કાઢ્યો તારા આત્મા માટે, તો એ ટોટલ ખોટી વાત છે. એને જો ફોલો કરશું તો આત્માના ધર્મથી આપણે અલગ થઈ જઈશું. આગમમાં કશે લખ્યું નથી કે પુણ્ય બાંધવાથી મુક્તિ મળે છે. મળે છે સાચું ડિસિપ્લિન, સાચું ચારિત્રની ક્રિયા પાળવાથી મુક્તિ મળે છે. આ પોઈન્ટથી જ ઘણા પંથો જુદા પડે છે. જો તમે ક્રિયા અને વ્રતો અને આત્મિક ધર્મમાં માનતા હો, તો જ તમે આ સેશન અને આ લેક્ચરને તમે એકદમ સક્સેસફુલી લઈ શકશો. અને ખાલી પુણ્યમાં જ ધર્મ માનતા હો તો તમને ઘણી ચીજ લાગશે કે આ બધું કરવાની જરૂર શું છે. એ જ ફરક પડશે આત્મિક અને સાંસારિક ધર્મમાં. દરેક જણે પોતે નક્કી કરવાનું છે કે મારે કયા રસ્તે આગળ વધવું છે. આના સમજવાની જરૂર છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલાં સમજીએ, પછી આપણી શક્તિ, આપણા સ્ટ્રેન્થ પ્રમાણે પાળવું કે નહીં એ નક્કી કરીએ. પોસિબલ છે કે બધાની સ્ટ્રેન્થ સેમ નથી. કોઈ એક્સ્ટ્રીમ પાળી શકે ને કોઈ બહુ હલકું પાળી શકે, એવું પોસિબલ છે. પણ એ કોઈ દાડો નહીં કરવું કે વિચારવું કે આવું પાળવા જેવું નથી. જે એ દિવસે વિચારશું કે આ બધું કંઈ પાળવા જેવું નથી, આ બધું ખોટું છે, એવું કોઈની પાસેથી સાંભળીએ કે પોતે મનમાં વિચાર કરીએ, કારણ કે પોતાને ડિફિકલ્ટ લાગે છે પાળવું, અને એનાથી આપણે વિચાર કરીએ કે આ પાળવા જેવું નથી, તો એ વખતે પોસિબલ છે આપણું સમ્યક દર્શન જતું રહેશે. ભગવાનની વાતો માનવી અને પાળવી એ બંનેની જરૂર છે. પાળી ન શકાય પણ માનવાનું ન શકાય એવું તો કોઈ દાડો નહીં કરતા. હવે આપણે આગળ વિચાર કરીએ કે ભગવાનના માર્ગમાં કેવી રીતે આપણે આગળ જઈએ છીએ. પોતે આપણા ધર્મને પૂરી રીતે સમજવો હોય તો એના રૂટ્સ, એના મૂળને સમજવું પડશે. અને ધર્મને સમજવા સૌથી પહેલાં જ્યારે આ ફંડામેન્ટલ ટ્રુથ, જે દુનિયામાં શાશ્વત સાચી વાત છે, એને સમજવી પડશે. અને એ છે 9 એવા પોઈન્ટ જેને 9 તત્વ કહેવાય છે. આપણે એના ઉપર લાંબુ નથી, પણ ખાલી ઇન્ટ્રોડક્શન સમજવાની જરૂર છે. આ 9 તત્વમાં 2 તત્વ એવા છે, 2 સબસ્ટન્સ, લેટ્સ સે વી કોલ ઇટ સબસ્ટન્સ ઇન ઇંગ્લિશ. એક છે જીવ અને એક છે અજીવ. આ બંને કાયમ રહેવાના છે, કોઈ ડિસ્ટ્રોય થવાનું જ નથી. અગેન એન્ડ અગેન આપણને વાત થયેલી છે અને તમે પણ બધે સાંભળ્યું હશે. એના પછીના જે 7 તત્વો છે, જે અધર 7 સબસ્ટન્સ, એ શું છે? તો એ છે કે આ જે જીવ અને અજીવ, જે પહેલા 2 તત્વ છે, જે એકબીજા જોડે ચીટકેલા છે, બંધાયેલા છે, એને કેવી રીતે છૂટા પાડવું, કાં તો કેવી રીતે વધારે બાંધવું, એના ઉપર એ 7 બીજા તત્વો ગોઠવાયેલા છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 7
તત્વ એવા છે કે જે પહેલાં બે તત્વને કાં તો વધારે જોઈન્ટ કરે છે અને કાં તો ટોટલ છૂટા પાડે છે. જેવા છૂટા પડ્યા ટોટલ એટલે જીવ મુક્તિ પામ્યો. પછી ધેર ઇઝ નો વે, એવો ચાન્સ નથી કે પાછા ભેગા થઈ શકે. એમાં જ જો સંસારમાં ફરવું હોય તમારે કોન્સ્ટન્ટ, તો સમજી લો કે તમે પુણ્ય કર્યા કરો કાં તો પાપ કર્યા કરો, કર્મને ઇન્વાઇટ કરો વધારે બધી તમારી ક્રિયાઓ કરીને, અને જીવ જોડે એને ટચ કરીને બંધ કરો, તો આ પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, આ ચાર જે કર્યા કરશું એને લાઈફ સારી મળશે, ખરાબ મળશે, સારી મળશે, ખરાબ મળશે, બધું ભવો ભવ મળશે, પણ સંસાર જ મળશે એ પાક્કું છે. પુણ્ય, પાપ, આશ્રવ અને બંધથી સંસાર જ મળશે, ગમે તેટલું તમે કરશો. અને તમે સંવર એટલે કે કર્મ અટકાવવાનું, નિર્જરા એટલે કર્મને, જૂના કર્મને કાઢવું, એ કરશો તો છેલ્લે મોક્ષ મળશે. આત્માની અલ્ટિમેટ પોઝિશન મોક્ષ મળશે. તો આપણે મુક્તિ એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂર છે. નવા તો એ મુક્તિ માટે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે? તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે નવા કર્મને અટકાવવું. જૂના કર્મને ક્લીન કરવું કમ્સ સેકન્ડ સ્ટેપ. ધ ફર્સ્ટ થિંગ વી મસ્ટ ડુ, જ્યારે આપણે દિવાળીમાં કચરો કાઢીએ છીએ ત્યારે ઘરમાંથી કચરો કાઢીએ પહેલાં બારી બંધ કરીએ છીએ. વાય? કે હવાથી નવો કચરો અંદર આવ્યા ન કરે. સો ધ ફર્સ્ટ ક્રિયા આપણે કરવાની છે કે નવા કર્મને અટકાવવાની, અને એ ક્રિયાને સંવર કહેવાય છે. એ સંવર એટલે નવા કર્મ અટકે. ભગવાન તીર્થંકરે, જે ધ નેમ ઇટ સેલ્ફ સેઝ તીર્થની જે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે, જે સ્થાપ્યું છે, એ 4 પિલર ઉપર સ્થાપ્યા છે. એ 4 જે પિલર છે ઇઝ બેઝડ ઓન વોટ? ભગવાને પોતે જે તીર્થની સ્થાપના કરી છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ઇઝ બેઝડ ઓન વોટ? આ 9માંથી. તો 9માંથી ઇટ ઇઝ બેઝડ ઓન સંવર. જે જીવ આવતા કર્મને અટકાવે છે એ આ 4 પિલરમાં આવે છે. જે કમ્પ્લીટ અટકાવે છે એને સાધુના વ્રતો કહેવાય છે, અને જે પાર્શિયલી અમુક જ લેવલ સુધી અટકાવે છે એને શ્રાવકના વ્રત કહેવાય છે. અને આ જ બેમાં મેન અને વિમેન એટલે કે સાધુ અને સાધ્વી અને શ્રાવક અને શ્રાવિકા એમ છૂટા પડ્યા એટલે ભગવાનના 4 પિલર થયા. અને આ 4 પિલર ઉપર ભગવાનની તીર્થની સ્થાપના થાય છે. અને એ તીર્થની સ્થાપના થતાં જ ભગવાન શબ્દ છોડીને તીર્થંકર બને છે. એટલે પહેલાં તો ઇમ્પોર્ટન્ટ સમજો કે તીર્થની ઇટસેલ્ફ સ્થાપના સંવર તત્વ વ્રત ઉપર જ થયેલું છે. નથિંગ એલ્સ. દેર ઇઝ નો નોલેજ. બીજું કંઈ જ નહીં. શ્રદ્ધા જોડે એકદમ જ ઓછામાં ઓછા નોલેજ જોડે ફૂલ શ્રદ્ધા અને વ્રતો ટુગેધર યુ આર પાર્ટ ઓફ ભગવાનના તીર્થ. તો આ વ્રતો એના માટે અમુક પોઈન્ટ સમજવા જેવા છે, એન્ડ ધેન વિલ સ્ટાર્ટ ઇન ધ વ્રત. તો પહેલો પોઈન્ટ એ છે કે દુનિયામાં, સંસારમાં કેટલી ગતિ બતાડી છે? તો 4 ગતિ બતાડી છે: દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી.
એ 4 ગતિમાંથી 2 જ ગતિને લાભ મળે છે. દે આર ફોર્ચ્યુનેટ કે જે વ્રત લઈ શકે છે. એક મનુષ્ય અને એક તિર્યંચ. આ જ 2 વ્રત લઈ શકે છે. દેવ નથી લઈ શકતા. ઓલ્ધો દેવનું આયુષ્ય, દેવનું શુભ કર્મ, દેવની પુણ્યાઈ ઘણી ઊંચી છે, પણ વ્રતમાં એ લોકો નીચા છે. દે આર નોટ એબલ ટુ ટેક એન્ડ નાઇધર નારકી. ખાલી મનુષ્ય અને તિર્યંચ જ વ્રતો લઈ શકે છે. આ પહેલો પોઈન્ટ. બીજો કે વ્રત લીધા વગર હજી સુધી કોઈ પણ આત્મા મુક્તિ પામ્યો નથી. એ એબ્સોલ્યુટલી ફંડામેન્ટલ વાત છે. વ્રત લઈને જ પામે છે. ત્રીજો પોઈન્ટ, વ્રતથી જ તીર્થંકરના તીર્થમાં તમે ઇન્ક્લુડેડ છો. નહીતર સામાન્ય જન એટલે કે સામાન્ય પબ્લિક ગણાવો છો. ઇફ યુ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ તીર્થ, then you have to have either સાધુના વ્રત કે શ્રાવકના વ્રત. ચોથું ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તીર્થંકરોને પણ વ્રત લેવું પડે છે. તીર્થંકર પણ તીર્થંકર બનતા નથી પહેલા કરેમી ભંતેનું સામાયિક વ્રત લેવું પડે છે. દીક્ષા લે છે પછી હજી સુધી કોઈ પણ તીર્થંકર સંસારમાં રહીને તીર્થંકર બન્યા નથી અને બનવાના પણ નથી. એ લોકો કરેમી ભંતે સામાયિક વ્રત લે, પોતે દીક્ષા લે, પછી તીર્થંકર બને છે. એટલે પોતે પણ વ્રત લેવું જ પડે છે. પાંચમું, કે જે આપણા સોલ, આપણા આત્માનું અપલિફ્ટમેન્ટ છે, એ એવરી સ્ટેજમાં આપણે કેટલા હલકા થઈ ગયા છે એના ઉપર પેલા ગુણસ્થાનક આવે છે, જેમાં આપણે પાસ્ટમાં બી કીધેલું અને હમણાં બી કે 14 ફ્લોર્સ આવે છે. એમાં 14 ફ્લોર્સનું ચડવાનું જે છે, ઉપર ચડવાનું, એ જ્ઞાનથી નથી, એ વ્રતથી ચડવાનું છે. જ્યારે શ્રાવકના વ્રત લઈએ ત્યારે 5મું સ્ટેજ, સાધુના લઈએ તો 6ઠું સ્ટેજ, એમાં બી વધારે ડિસિપ્લિન કરીએ તો 7મું, એમ કરતાં ઉપર જવાય છે. સો ઉપર જવા આત્માનું અપલિફ્ટમેન્ટ ઇઝ ઓલ્સો બેઝડ ઓન વ્રત, નથિંગ એલ્સ. સાધુની ગતિ, વ્રત લીધા સાધુના અને એમનો કાળ ધર્મ પામે તો એની ગતિ હાઈએસ્ટ દેવલોકોની થાય છે. અને એવી રીતે જ શ્રાવકની ગતિ પણ, ગતિ મીન્સ નેક્સ્ટ ભાવ, એ પણ ખૂબ જ હાઈ દેવલોકમાં જવાની થાય છે. શ્રાવકની ગતિ આપણા થોક એટલે કે આપણા શાસ્ત્રોમાં બતાડી છે, અને સાધુની ગતિ બંને દેવલોક જ બતાડી છે. બીજે કશે થાય જ નહીં. પોતે વ્રતો લીધા અને ભાવથી પાળે એની ગતિ દેવલોક જ છે. 7મો પોઈન્ટ, ટુ એક્સપ્લેન વ્રત ઇઝ લાઇક પ્રોમિસરી નોટ. પ્રતિજ્ઞા જે લઈએ એને બહુ સિમ્પલ રીતે સમજવું હોય તો તમે તમારા પૈસા બેંકમાં મૂકો. there are 2 ways you can put. One is current account, one is fixed deposit. ઇન્ટરેસ્ટ શેમાં વધારે મળશે? તો ફિક્સ ડિપોઝિટમાં. વાય? કારણ કે કરંટ અકાઉન્ટમાં ખબર નથી ક્યારે તમે ઉપાડી લેશો. તો એવી જ રીતે દ્રવ્યથી ફિઝિકલી વ્રત લેવું એટલે ફિક્સ ડિપોઝિટમાં પોતાની જાતને મૂક્યું. ઘણા ઓરેટર ખાલી ભાવથી કહે છે. સો દેટ ઇઝ લાઇક અ કરંટ અકાઉન્ટ. વાય? ભાવ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, યસ, બટ એ જ ભાવ તમે ગેરંટી આપો છો કે 24 કલાક રહેશે? નહીં. તો જ્યારે તમારા ભાવ નીકળી જાય ત્યારે તમે કરંટ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા, એ થઈ ગયું. તો તમે વ્રતમાંથી ટોટલ નીકળી ગયા. પણ વ્રત જો દ્રવ્યથી પણ લીધા હોય, ફિઝિકલી પચકાણ લીધા હોય, તો ભાવ નીકળી શકે, પોસિબલ છે, પણ તમે બીજી રીતે હજી વ્રતમાં છો, જે તમને પાછો ભાવને ખેંચીને લાવવામાં હેલ્પ કરશે. એ છે દ્રવ્યથી વ્રત લીધેલા હશે. ઉપવાસ કર્યો હોય, પચકાણ લીધા, તો ડેફિનેટલી ભાવ બદલાય,
પણ ઉપવાસ તોડશો નહીં. પણ જો પચકાણ ન લીધા હોય તો એવું પોસિબલ છે કે કહેશો કે કાલે કરીશ, આજે બહુ વીક થઈ ગયો છું. સો તમારા માઇન્ડસેટ, તમારા માઇન્ડને મક્કમ કોણ રાખે છે? તો દ્રવ્યથી લીધેલા પચકાણ. ભાવ તો જરૂર છે જ, એ દરેકે દરેક જણ માનીએ છીએ, પણ ભાવ કોન્સ્ટન્ટ રહેશે એ આપણે માનતા નથી. અવર માઇન્ડ્સ આર વીક એન્ડ દેટ ઇઝ વાય ભગવાને આ ક્રિયા બતાડી છે. ભાવને આપણા હાથમાં, આપણા કંટ્રોલમાં રાખવા માટે આ પચકાણ લેવાની ક્રિયા બતાડી છે. 8મો પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ, તમે એક પાંજરું છે અને બહાર સિંહ છે. અ લાયન ઇઝ ધેર અને હી ઇઝ અબાઉટ ટુ એટેક યુ. આપણે શું કરશું? યુ થિંક સો આપણે લોકો સિંહને પાંજરામાં પૂરી શકશું? અવર નેક્સ્ટ ડિસિઝન વિલ બી કે આપણે જ પાંજરામાં જતા રહીને બંધ કરીએ, સિંહ ખાઈ જ ન શકે આપણને. દેટ ઇઝ ધ ક્વિકેસ્ટ વે ટુ સેવ અવર સેલ્ફ. એવી જ રીતે દુનિયાનો આરંભ સમારંભ, પાપની વૃત્તિ ઇઝ લાઈક અ સિંહ. તમે દુનિયાની બધી જ એક્ટિવિટીને અટકાવી શકશો? બધાને જ કહેશો કે મારી આજુબાજુ આ એક્ટિવિટી કરતા નહીં, મારે જોવું નથી, મારે જાણવું નથી. આરંભને તમે અટકાવી શકશો? કોઈની પાર્ટી, પોતાના ઘરની જ કોઈ છોકરાની પાર્ટી હોય એને અટકાવી શકવાના છે? તો એ અટકાવવા માટે ક્વિકેસ્ટ વે આપણે આપણી જાતને બચાવવું હોય કે ભાઈ હું જ આ પાંજરામાં પુરાઈ જાઉં, હું જ વ્રતના પાંજરામાં. એટલે આઈ કન્સ્ટ્રેઇન માય, હું મારી જ જાતને લિમિટમાં લાવી દઉં કે બહાર કંઈ પણ થતું હોય તો આઈ એમ નોટ ઇન્વોલ્વડ ઇન દેટ, આઈ એમ નોટ પાર્ટ ઓફ ઇટ. ઇટ્સ લાઈક પોતે જ પાંજરામાં પુરાઈ ગયા, ભલે સિંહ બહાર રહ્યો. સો વ્રત હેલ્પ્સ દેટ વે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે વ્રતો લેવા, શ્રાવક બી વ્રતો લે તો એના મેરુ પર્વત જેટલા પાપના કર્મ બંધાવાના હોય. મેરુ પર્વત જે સૌથી દુનિયાનો મોટામાં મોટો વચ્ચે જંબુ દ્વીપમાં પર્વત છે, માઉન્ટેન છે. એ મેરુ પર્વત જેટલા પાપ, એટલા માઉન્ટેન જેટલા કર્મ બંધ થવાના હતા, એ રાઈ જેટલા કર્મ બંધ પર આવી જઈશું ખાલી શ્રાવકના 12 વ્રત લેવાથી. લીવ અસાઇડ સાધુના વ્રત. દેટ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શ્રાવકના વ્રતો છે. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ઇન્ટ્રોડક્શન ઓફ શ્રાવકના વ્રતો. આ વ્રતોની સમજણ લઈએ આગળ જઈને, એ પહેલા આપણે જાણવાનું છે કે આપણે કર્મબંધ કેવી રીતે કરીએ છીએ. હાઉ ડુ વી ડુ? સો વોટ ડુ વી હેવ? આપણી પાસે 3 એનર્જીઝ આપણી પાસે છે. એક મન, એક સ્પીચ અને એક બોડી. એટલે મન, વચન અને કાયા. આ 3 યોગ છે. એટલે કે આપણી પાસે એક શક્તિ છે. અને એ શક્તિ શું કરાવે છે આપણને? તો એ કરાવે છે એટલે કે કરવું, કોઈની પાસે કરાવડાવવું, અને કાં તો કોઈ કરતું હોય એને પ્રેઝ કરવું. એટલે કે કરવું, કરાવવું અને અનુમોદન. તો આમ મનથી કરવું, કરાવવું ને અનુમોદન, વચનથી કરવું, કરાવવું ને અનુમોદન, અને કાયાથી કરવું, કરાવવું ને અનુમોદન. આ રીતે આપણે કોઈ પણ એક્ટિવિટી કરી શકીએ છીએ, કર્મ બંધ કરી શકીએ છીએ. એટલે કર્મ બંધ કરવા માટે આ મન, વચન, કાયા, કરવું, કરાવવું ને અનુમોદન, એના મલ્ટિપ્લિકેશન કરો તો 9 રીતે કરી શકીએ છીએ. એ કર્મ બંધ પછી શુભ કર્મ બંધ હોય કે અશુભ કર્મ બંધ, એ આ 9 રીતે જ થઈ શકે છે. 1 ઓફ ધ 9 થઈ શકે છે. તો આ 9 રીતે, એને પ્રકાર કહો કે ટાઈપ કહો, એને બીજો વર્ડ ગુજરાતીમાં કોટી કહેવાય છે. એટલે 9 કોટીએ
કર્મ બંધ થાય છે. જો તમે નવકાર મંત્રના પદમાં આવવું હોય તો અગેન નવકાર મંત્ર ઇઝ બેઝડ ઓન સંવર તત્વ. સી કેટલું ઇમ્પોર્ટન્ટ છે વ્રત. ભગવાનનું તીર્થ ઇઝ બેઝડ ઓન સંવર તત્વ. નવકાર મંત્ર જૈનનો શાશ્વત મંત્ર ઇઝ બેઝડ ઓન સંવર તત્વ. જે લોકોએ 9 કોટીએ પચકાણ લીધા છે, દ્રવ્યથી અને ભાવથી પચકાણ લીધા છે, એ દરેક જણા આ 9 કોટીના પચકાણ લીધા એ નવકાર મંત્રમાં આવી શકે છે અને આવે છે. એક પણ જણ પચકાણ વગર ખાલી હું ભાવથી પાળું છું એ આ વ્રતોમાં એ નવકાર મંત્રમાં આવતો નથી. એને દ્રવ્ય અને ભાવ બંને હોય તો જ આવે છે. એટલે જ આ વ્રતો લેવા ઇમ્પોર્ટન્ટ છે. સાધુ અને શ્રાવક, જેમ આપણે પહેલા કીધા, વ્રત આર ડિવાઇડેડ ઇન્ટુ 2. નાઉ વોટ ઇઝ 9 કોટી અને વોટ ઇઝ લેસ દેન 9 કોટી મીન્સ વોટ? સો સાધુના વ્રતને કહેવાય છે એ મોતી જેવા છે, લાઈક અ પર્લ. વાય ઇઝ ઇટ કમ્પેર્ડ વિથ ધ પર્લ? મોતી જોડે કેમ કમ્પેર કર્યું છે? એનું રીઝન એ છે કે મોતી તમારે લેવું હોય, ખરીદવું હોય તો કેન યુ ડિવાઇડ ઇટ એન્ડ બાય ઇટ? કેન યુ બ્રેક એન્ડ બાય અ મોતી? તમારે આખો પીસ લેવો પડશે મોતીનો. એવી રીતે સાધુ બનવું હોય તો એને કમ્પ્લીટલી પચકાણ લેવા પડશે 9 કોટીએ. યુ કેનોટ ડિવાઇડ ઇટ. એટલે એના વ્રતોને મોતી જોડે કમ્પેર કર્યું છે, વિથ પર્લ. વાઇલ શ્રાવકના વ્રતોને ગોલ્ડ જોડે, સોના જોડે કમ્પેર કર્યું છે. વેન યુ ગો ઇન અ જ્વેલરી શોપ, તમે કહી શકો મને 1 તોલો જોઈએ છે, 2 તોલા જોઈએ છે, 5 તોલા જોઈએ છે. યુ કેન ડિવાઇડ ઇટ એઝ પર યોર નીડ, એઝ પર વોટ યુ કેન અફોર્ડ. એવી રીતે જ શ્રાવકના વ્રતો દરેક જણ પોતપોતાની શક્તિ પ્રમાણે લઈ શકે છે. એક શ્રાવક 12 વ્રત લીધો હોય, એક જ વ્રત લીધો હોય, એક ખૂબ જ ડિફિકલ્ટ, ખૂબ જ એક્સ્ટ્રીમ લેવલ પાળતો હોય, એક થોડું ઇઝી પાળતો હોય. દરેક જણ પોતાની શક્તિ, પોતાની એનર્જી, પોતાના ભાવ એની જોડે વ્રતો લઈ શકે છે. એટલે એવરી શ્રાવક કેન હેવ અ ડિફરન્ટ વ્રત, એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ કમ્પેર્ડ વિથ ગોલ્ડ. કે દરેક જણ સરખું જ ગોલ્ડ બાય કરે એવું નથી. એક તોલા, 2 તોલા, 1 ગ્રામ એવી રીતે બાય કરી શકે છે. વાઇલ સાધુ, દરેક સાધુને તો આખું મોતી લેવું જ પડે. યુ કેનોટ હેવ અ એક્સેપ્શન. સાધુ હેવ ટુ હેવ ઓલ ધ 9 કોટી. મન, વચન, કાયા, કરવું, કરાવવું, અનુમોદવું, બધાથી જ બધી એક્ટિવિટીઓ અટકાવવી પડે છે. જેમાં પાપ, જેમાં અશુભ કર્મનો બંધ થાય એ અટકાવવું જ પડે છે. એન્ડ દેટ્સ વાય એમના વ્રતોને મોતીના વ્રત કહેવાય છે. શ્રાવક વર્ડ ઇઝ કમિંગ ફ્રોમ અ લેટર શ્રુ. એ શ્રુથી બનાવેલું. શ્રુ એટલે સાંભળવું, ટુ લિસન. જે શાસ્ત્રોને સાંભળે એ શ્રાવક કહેવાય. યુ નીડ ટુ લિસન ટુ રિયાલિટી. જે આપણા આગમોને સાંભળવું એટલે એ શ્રાવક. એ સાંભળી અને શ્રાવક શબ્દથી પહેલાં શ્ર એટલે સર અને આવક એટલે ઇન્કમ. એટલે જે સાંભળીને જે આત્મા સારી ઇન્કમ કરે પોતાના માટે, નોટ ફિઝિકલ ઇન્કમ, પોતાના આત્માના માટે જે સારું કરે, આત્માને ઉપર લાવવા માટે જે સારું કરે એ શ્રાવક કહેવાય છે. એટલે સારી ઇન્કમ કરનાર એને શ્રાવક કહેવાય. શ્રાવકનો બીજો વર્ડ, જે બી શ્રાવક હોય એને બીજો વર્ડથી પણ કહેવાય છે. એને કહેવાય છે ગુજરાતીમાં શ્રમણોપાસક. ઘણાએ સાંભળ્યો હશે શબ્દ, ઘણા જણ માટે નવો હશે. શ્રમણોપાસક, શ્રમણોપાસક મીન્સ શ્રમણ. શ્રમણ મીન્સ જે ખૂબ જ મહેનત કરે છે, શ્રમ લે છે. શ્રમ મીન્સ ખૂબ જ ડિફિકલ્ટી સહન કરે છે.
એવા શ્રમણ કોણ છે? તો એ છે સાધુ. જે ભગવાનના તીર્થમાં પહેલા છે એ સાધુ. એ લોકોને શ્રમણ તરીકે, ભગવાનને પણ, ભગવાન મહાવીર સ્વામીને પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહેવાતા હતા, બિકોઝ એમને પણ ઘણી ડિફિકલ્ટી સહન કરેલી, એટલે દરેક સાધુને શ્રમણ કહેવાય છે. તો એ જ શ્રમણના ઉપાસક, ઉપાસક મીન્સ ભક્ત, જે એમનું એડમાયર કરે એવા ભક્ત, જે સાધુ સાધ્વી સંતની સેવા કરે એવા ભક્ત, એટલે એ શ્રમણોપાસક, અને એ જ શ્રાવક. એટલે એ સાધુ સાધ્વી સંત સતી એ બધાને જે એ લોકો જે પાળી રહ્યા છે એનામાં હેલ્પ કરે, એમને બરાબર રીતે પાળવામાં હેલ્પ કરે, જે બી નીડ હોય એમાં હેલ્પ કરે, એ કામ શ્રાવકનું છે. સંસારમાં રહીને શ્રાવક એ કરે છે, એટલે એને શ્રમણોપાસક કહેવાય છે. શ્રાવકો જેટલા પાળી શકે એટલા આપણે લેવાના હોય છે. શ્રાવકના 12 વ્રતો હોય છે. અલગ અલગ વ્રતો અલગ અલગ રીતે લેવાય છે, એટલે ખૂબ જ સમજવાની જરૂર છે. કોઈ પણ પચકાણ લઈએ એ સમજીને જ લેવા જોઈએ. એ પણ એક ફિક્સ રૂલ છે. સમજ્યા વગર પચકાણ લેવા નહીં. કારણ કે પચકાણ લો એ તો બહુ સારું છે, પણ તોડવા નહીં. એ રીતે લો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લેવાઈ ગયા ને પછી આ તો મારાથી લેવાઈ ગયા, ના, એ નહીં ચાલે. એ તૂટશે તો વધારે આપણને બગાડશે આપણું. એના કરતાં પહેલાં સમજી અને લો, અને એ પણ તમારે પહેલાં લાઇટ લેવા હોય તો લાઇટ લો, પણ તોડવાના નહીં. શ્રાવકના 12 વ્રતોમાં પહેલા 5 વ્રત વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ 5 વ્રત એને અણુવ્રત કહેવાય છે. અણુ મીન્સ એટમ, જે ઇંગ્લિશમાં કહીએ, મીન્સ સ્મોલ, લિમિટેડ, નાના, એકદમ સ્મોલ. એ 5 જે વ્રત છે શ્રાવકના, એ શું અટકાવે છે? તો આપણાથી હિંસા થતી હોય, આપણાથી જૂઠ બોલાતું હોય, આપણાથી ચોરી થતી હોય, આપણે બ્રહ્મચર્ય પાળી ન શકતા હોઈએ, અને ખૂબ જ પરિગ્રહ કરતા હોઈએ. આ 5 ચીજને અટકાવે છે. એ 5 અણુવ્રત શ્રાવક લઈ શકે છે પોતપોતાની શક્તિ પ્રમાણે, એનર્જી પ્રમાણે, પોતપોતા કેટલું એમાં પાળી શકશે એ પ્રમાણે. અને એ જ લિમિટ કરવું એ આપણા લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે પહેલું વ્રત આપણે લઈએ તો શ્રાવકનું પહેલું વ્રતને કહેવાય છે, પહેલું અણુવ્રતને કહેવાય છે તુલાઓ પાણાઈવાયો વીરમણમ વ્રત. થુલાઓ પાણાઈવાયો વીરમણમ વ્રત. ઘણા જણ પ્રતિક્રમણમાં સાંભળ્યું હશે આખો શબ્દ, ઘણા જણ વાંચતા હશે, પોતે બી કરતા હોય પ્રતિક્રમણ. તો થુલાઓ પાણાઈવાયો વીરમણમ વ્રત. થુલાઓ મીન્સ મોટા, બિગ. પાણાઈવાયાઓ એ પ્રાકૃત શબ્દ છે, જેને ગુજરાતીમાં પ્રાણાતિપાત કહેવાય છે. પણ પાણાઈવાયાઓ એ પ્રાકૃત વર્ડ છે. એનો મિનિંગ છે પ્રાણોનો નાશ, મારવા, હિંસા કરવી. અને વીરમણમ શબ્દ, વીરમણમ એટલે અટકું છું, રિફ્રેન માય સેલ્ફ, હિંસા ન કરવી. એટલે શ્રાવકનું પહેલું વ્રત છે મોટા જીવોની હિંસા નહીં કરવી. એટલે થુલાઓ પાણાઈવાયો વીરમણમ વ્રત. હાઈએસ્ટ કર્મબંધ જૈનિઝમમાં કહ્યું છે કે કોઈના પ્રાણ લેવાથી થાય છે, કોઈનો જીવ લઈ લેવાથી થાય છે. હવે આ પ્રાણ શું છે એને સમજવા જેવું છે. અત્યાર સુધી આ સમજ્યા નહીં હોઈએ ઘણા જણ. આપણા
ધર્મમાં પ્રાણ બે રીતે બતાડ્યા છે. અત્યાર સુધી તો આપણે એક જ સમજતા હતા, પણ પ્રાણ બે રીતે બતાડ્યા છે. એક છે દ્રવ્ય પ્રાણ ફિઝિકલ, અને એક છે ભાવ પ્રાણ. જે ભાવ પ્રાણ છે એ આપણે રોજ જાણીએ છીએ, એટલે કે આત્મા. અને દ્રવ્ય પ્રાણ એ કોણ છે? તો એ છે આપણા શરીર અને શરીર જોડે કનેક્ટેડ બધી ચીજો. એટલે કે બે પ્રકારે પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ. ભાવ પ્રાણ એટલે આત્મા, અને દ્રવ્ય પ્રાણ એટલે શરીર અને એની જોડે જોડાયેલી ચીજો. જ્યારે આપણે કોઈને મારીએ છીએ ત્યારે એના શરીરમાંથી જીવ નીકળી જાય છે, જતો રહે છે. પણ એટલું નથી થતું. એની જોડે શું થાય છે? તો એ જીવને જે શરીર મળેલું, જે એને સ્ટ્રેન્થ મળેલી, જે એને શક્તિ મળેલી, એ પણ આપણે જીવ પાસથી લઈ લઈએ છીએ. એટલે એને આપણે બે રીતે મારીએ છીએ. એક ભાવ પ્રાણથી એનો જીવને એ કાઢીએ છીએ, અને બીજો દ્રવ્ય પ્રાણથી, જેમાંથી કાઢીએ છીએ એટલે શરીરમાંથી. તો આ દ્રવ્ય પ્રાણ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર આવે શું? ભાવ પ્રાણ તો સમજ્યા કે આત્મા છે, જીવ છે, પણ દ્રવ્ય પ્રાણને સમજીએ તો દ્રવ્ય પ્રાણમાં શું શું આવે? તો એમાં 10 પ્રકારે દ્રવ્ય પ્રાણ બતાડ્યા છે. There are 10 ways દ્રવ્ય પ્રાણ જોડે કનેક્ટેડ છે, 10 ચીજો. 5 ઇન્દ્રિયો મીન્સ 5 senses: touch, speech or eat, smell, eyes to look અને to hear. આ 5 ઇન્દ્રિય છે. એ 5 ઇન્દ્રિયો ઇઝ કનેક્ટેડ વિથ બોડી. એની જોડે આપણી પાસે 3 એનર્જી આવી છે, શક્તિ છે: મન, વચન અને કાયા. શક્તિને ગુજરાતીમાં બળ કહેવાય છે. બળ મીન્સ સ્ટ્રેન્થ. એટલે મન બળ, વચન બળ અને કાય બળ. આ 3 સ્ટ્રેન્થ છે. 5 સેન્સીસ અને 3 સ્ટ્રેન્થ. આ 8 ચીજ ઇઝ કનેક્ટેડ વિથ બોડી. એની જોડે બ્રીધિંગ, શ્વાસોશ્વાસ જે ગુજરાતીમાં કહીએ છીએ, એ પણ કનેક્ટેડ વિથ બોડી. એ 9th આઇટમ, શ્વાસોશ્વાસ. અને 10th ઇઝ આયુષ્ય, ધ લાઈફ સ્પેન ઓફ ધેટ બોડી, એટલે આયુષ્ય. તો દ્રવ્ય પ્રાણ કેટલા રીતે થયા? 10. 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ 10 રીતે દ્રવ્ય પ્રાણ બતાડ્યા છે. હવે આપણે જીવને નાનાથી મોટા કેવી રીતે ગણીએ છીએ જૈન ધર્મમાં, એને સમજીએ. તો જેને જેટલા પ્રાણ ઓછા હોય એ જીવને નાનો ગણીએ છીએ, અને જેટલા પ્રાણ વધારે એ જીવને મોટો. કારણ કે એક ચીજ સેમ છે બધામાં જ, અને એ છે ભાવ પ્રાણ. આત્મા સેમ છે, એમાં કોઈ ફરક નથી. ફરક ક્યાં આવે છે? તો દરેક જીવમાં એના દ્રવ્ય પ્રાણમાં ફરક આવે છે, ભાવ પ્રાણમાં ફરક નથી. એકેન્દ્રિય જીવ, તો એને કેટલા પ્રાણ હોય છે? તો એને એક ઇન્દ્રિય છે, ટચ સેન્સ જ છે, એને બીજી કોઈ ઇન્દ્રિય નથી. એને એક જ એનર્જી છે, બળ, વિચ ઇઝ બોડી. આ જે ઝાડ છે, જે પાંદડા છે, એને બોડી છે, અને એને ટચ કરો તો એને ફીલ થાય. એટલે એને એક ઇન્દ્રિય છે અને એક બળ છે.
એની જોડે એને શ્વાસોશ્વાસ તો છે જ, કારણ કે કોઈ જીવ બોડીમાં શ્વાસ વગર રહી ન શકે. એટલે શ્વાસોશ્વાસ બ્રીધિંગ તો છે જ, અને એનો સમય તો છે જ લાઈફ સ્પેન. કોઈ કરોડ વર્ષ જીવે છે ને કોઈ વર્ષમાં મરી જાય છે, એટલે એનું આયુષ્ય તો છે જ. તો એકેન્દ્રિયને એક ઇન્દ્રિય, એક બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, તો એને 4 શક્તિ છે, 4 દ્રવ્ય પ્રાણ છે. એ એકેન્દ્રિયને વિચ ઇઝ ધ લોએસ્ટ. બે ઇન્દ્રિયને શું છે? તો એને 2 ઇન્દ્રિય છે, 2 સેન્સીસ, ટચ અને સ્પીચ ઓર ઈટ. એ 2 ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિયને. એની જોડે એને બળ કેટલા છે? એનર્જી તો 2 છે. એક છે શરીર અને એક છે વચન, સ્પીચ. એટલે 2 બળ છે, 2 ઇન્દ્રિય, 2 બળ. અને એની જોડે શ્વાસોશ્વાસ, બ્રીધિંગ અને લાઈફ, આયુષ્ય તો છે જ. એટલે 2 ઇન્દ્રિય અને 6 પ્રાણ થયા. ત્રેન્દ્રિય ને 3 ઇન્દ્રિય છે. એ 3 ઇન્દ્રિય એટલે ત્રીજી ઇન્દ્રિય ટચ થઈ, એ છે સ્મેલ. ટચ, સ્પીચ અને સ્મેલ. પણ એને બળ કેટલા છે? 2 જ છે. દે ડોન્ટ હેવ અ માઇન્ડ. મન નથી. એટલે સેન્સ 3 છે, ઇન્દ્રિય 3, બળ 2, અને શ્વાસોશ્વાસના આયુષ્ય તો કોન્સ્ટન્ટ છે. એટલે એને થઈ 7 પ્રાણ, એ તે ઇન્દ્રિયને. ચૌરિન્દ્રિય એને 8 પ્રાણ. કેમ? એક ઇન્દ્રિય ઓર વધી, વિચ ઇઝ ટુ સી. ટચ, સ્પીચ, સ્મેલ અને સી, એ 4 ઇન્દ્રિય ચૌરિન્દ્રિયને છે. એની જોડે બળ 2 જ છે. નન ઓફ ધેમ હેઝ અ માઇન્ડ. મન કોઈને નથી. એની જોડે આયુષ્ય અને શ્વાસોશ્વાસ બધાને જ છે. એટલે ચૌરિન્દ્રિયને 8 પ્રાણ થયા. અને છેલ્લે પંચેન્દ્રિય, જેમાં આપણે તિર્યંચો, નારકી, દેવ એ બધા જ આવે, જેને 5 ઇન્દ્રિય છે. મન, વચન ને કાય, 3 એનર્જી, 3 બળ છે. અને શ્વાસોશ્વાસ ને આયુષ્ય, એ બંને પણ છે જ. એટલે પંચેન્દ્રિયને કેટલા થાય પ્રાણ? તો 10 પ્રાણ. હવે આપણે આ રીતે નાનાથી મોટા જીવની ગણતરી થાય છે, નોટ ફ્રોમ ધ એંગલ ઓફ ભાવ પ્રાણ. ભાવ પ્રાણ બધાના સેમ છે. એટલે જ્યારે આપણાથી કોઈ મરી જાય, ત્યારે એના આત્મા એના શરીરમાંથી નીકળી જાય છે. તો આપણે એની પાસે જે એને એના પુણ્યથી મળેલી એનર્જીઓ હતી, પછી એકેન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, ત્રેન્દ્રિય, જે બી એનર્જી હતી એ આપણે લઈ લીધી. આપણાથી મરી ગયો એટલે વી સેપરેટેડ ધોઝ એનર્જીસ ફ્રોમ ધેટ આત્મા. અને જેટલી વધારે એનર્જી સેપરેટ કરી, જેટલો મોટા જીવને સેપરેટ કરી, એટલું વધારે પાપ આપણને લાગે છે. એન્ડ ધેટ્સ વાય આપણને એકેન્દ્રિય, જે આપણે ખાવા પીવા, ઘણા જણ કે જૈનિઝમમાં તમે કહો છો પણ અનાજ ખાઓ છો, ફ્રૂટ ખાઓ છો, તો એમાં બી જીવોનો હાનિ તો થાય છે, જીવો મરે છે. આન્સર ઇઝ યસ. બટ એ મરે અને ખૂના મરકી કરી કોઈ પંચેન્દ્રિય જીવોનો વધ કરું, ગાય, ભેંસ, એ બધાને મારીને મીટ ખાઉં, એમાં પંચેન્દ્રિય, એની વધારે એનર્જીઓવાળી જીવનું આપણે લઈએ છીએ, એ મહાપાપ થાય છે. એટલે જ્યાં સુધી તમે ઓછામાં ઓછા જીવના દ્રવ્ય પ્રાણ જેના લઈ શકો, ઓછામાં ઓછા એવા એકેન્દ્રિય, જેને 4 દ્રવ્ય પ્રાણ છે, ત્યાં સુધી જો તમે જીવી શકો, તો એનાથી આગળ વધવાનું નહીં, એ જૈન ધર્મમાં કહે છે. અને એટલે જ દરેક જીવ 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય ને પંચેન્દ્રિયને ન મારવા, કે ખૂબ જ સંભાળવું ને જોવું કે આપણાથી કોઈ મરી ન જાય,
એના ઉપર ધ્યાન રાખવું, એ બધું જ આવે છે આ પહેલા વ્રતમાં. આ રીતે ઇન્દ્રિયોને ડિવાઈડ થાય છે અને આ રીતે પ્રાણોના ડિવિઝનમાં આપણે નાનાથી મોટા જીવો, આ આપણે મેઇન પહેલું વ્રત માટે સમજવાનું છે. આપણે મોટા જીવોને ન મારવાના પચકાણ લઈ શકશું, પણ ચૌરિન્દ્રિયથી નીચલા જીવોના પચકાણ લેવા ડિફિકલ્ટ છે. તો આ પહેલા વ્રતમાં શું આવે છે? તો આ વ્રતમાં બહુ જ સિમ્પલ રીતે આવે છે કે જે હાલતા ચાલતા જીવો છે, ના હાલતા ચાલતા મીન્સ પોતાની જાતે ચાલી શકે એવા, કોઈ પણ એકેન્દ્રિય જીવ પોતાની જાતે ચાલી શકતો નથી. એકેન્દ્રિય જીવ જે વનસ્પતિ છે એ પોતાની જાતે ચાલી શકતી નથી, કારણ કે એનામાં એ પોસિબિલિટી નથી. એટલે એ જીવોને સ્થાવર કહેવાય છે વર્ડ, અને જે ચાલી શકે છે એને ત્રસ કહેવાય છે. તો એ જે છે પહેલા વ્રતમાં શું આવે છે? તો પહેલા વ્રતમાં આવે છે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, 4 ઇન્દ્રિયવાળા અને પંચેન્દ્રિય જીવો. આ બધા જ જીવોને એમનો ફોલ્ટ ન હોય, એટલે કે વાંક વગર, એમનો વાંક ન હોય આપણા તરફ, અને ઈરાદા જોડે આપણે ન મારવાના પચકાણ છે. વિથ ઇન્ટેન્શન કે મારે આનું ખૂન કરવું છે, આનું મારી નાખવો છે, કે આને દબાવીને મારી નાખવી છે આ કીડીને, એવા ઇન્ટેન્શનથી ન મારવાના પચકાણ એ પહેલા વ્રતમાં આવે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયને વિધાઉટ ધેર ફોલ્ટ એન્ડ વિથ ઇન્ટેન્શન ઓફ કિલિંગ એ રિફ્રેન કરવાનું છે, એનાથી પચકાણ લેવાના છે. કે હું એનો વાંક નહીં હોય તો હું મારીશ નહીં, અને હું કોઈ ઇન્ટેન્શનથી પણ મારીશ નહીં, જસ્ટ બિકોઝ કે મારે મારવું છે. તો આ જે છે એ પચકાણ, એટલે પહેલા વ્રતમાં આ પચકાણ આવે છે. અને આની જોડે એકેન્દ્રિયમાં પણ એક પચકાણ આવે છે, બિકોઝ એકેન્દ્રિયમાં પણ એવા જીવો છે જે સૂક્ષ્મ જીવો છે. સૂક્ષ્મ મીન્સ minute, which we cannot see with our eyes, which are all around us. જે આ વનસ્પતિ દેખાય છે, બહાર જે ટ્રી દેખાય છે, they are not સૂક્ષ્મ, એ દેખાય એવા જીવો છે. પણ જે નથી દેખાતા, આપણી આજુબાજુ છે, એ છે જ એવા જીવો, અસંખ્ય અનંતા જીવો છે, એ બધા સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ જીવો પણ આપણાથી મરતા નથી. આપણાથી મરતા નથી. આપણે હાથ આમ કરીએ તો એ ખસી જાય છે. કોઈ દાડો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ આપણાથી મરવાના નથી. તો જે ચીજ મરવાના નથી, પણ એ લોકોને આપણા તરફથી ભય લાગે, ડર લાગે કે આ આમ આવશે એટલે તરત ડરીને ભાગી જાય છે. મરતા નથી પણ ભાગે છે. એટલે એ લોકોને એ ડરમાંથી પણ આપણે દૂર કરવાના છે. એટલે આ વ્રતમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને વિથ ઇન્ટેન્શન ન મારવાના પચકાણ, અને એની જોડે સૂક્ષ્મ એકેન્દ્રિયને પણ ન મારવાના પચકાણ, આ બે ચીજ આવે છે. આ વ્રતમાં આટલું લેવાથી તમે કેટલા અનંતા જીવોને તમે અભયદાન આપી દીધું. અભયદાન મીન્સ કે મારા તરફથી હવે તારે કોઈ ડર રાખવાની જરૂર નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ કિલ યુ, આઈ એમ નોટ ગોઈંગ ટુ મેક યુ અફ્રેડ. એટલા મોટા પચકાણા પહેલા વ્રતમાં આવે છે. આ હવે આપણે આગળ નેક્સ્ટ ટાઈમ લઈશું, કારણ કે પચકાણથી કઈ રીતે લેવાના છે, શું શું આવે છે, વી વિલ કન્ટિન્યુ. પણ આ વખતે કારણ કે ઇન્ટ્રોડક્શન આટલું હતું, અને ઇટ્સ ગુડ કે આપણે લોકો ખૂબ જ સ્લોલી જઈએ તો બરાબર સમજીએ. બિકોઝ આ જે લેક્ચર અને આ જે સમજણ છે, ઇટ્સ નોટ ઓનલી ગેટિંગ નોલેજ, but many of you would like to follow it afterwards. તો વ્રતને લેવાને સમજવા માટે બહુ જ જરૂરી છે. એટલા માટે તો હમણાં આ વખતે અહીંયા અટકાવીએ, અને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો એક મિનિટ. યસ, હા, આપ
म्यूट पे है। जय जिनेन्द्र। जय जिनेन्द्र जी। अनुमोदना है आपकी। श्रावक जब व्रत 12 व्रत लेता है तो उसका ध्येय जो होगा, अगर मैं व्रत शुरू कर लेने का पचकान लेती हूँ और मेरा ध्येय कि मैं तीर्थंकर बनूं और गुण स्थान के हिसाब से मैं 5वें और 6ठे में वापस गिर जाऊं, तो ये व्रत लेना तो गलत होगा? नहीं, पहले समझिए, तीर्थंकर नहीं, मतलब आपका सवाल क्या है? कि जब श्रावक 12 व्रत लेगा, जैसे मैं व्रत लूंगी, तो मेरा ध्येय अंदर का क्या होना चाहिए? मोक्ष तो है ही, नहीं, आपका परंतु ध्येय होना चाहिए कि मैं दीक्षा ले नहीं सकती, बराबर? तो मेरा संसार में रह के मैं कैसे कम कर्म बंद करूं, वही ध्येय अभी तो होना चाहिए, क्योंकि कर्म बंद अटकाना ही अपना परम आवश्यकता है। बाद में तो आगे जाके आप दीक्षा लेने ही वाले हैं, तो इससे तो ऊपर ही होगा, इससे नीचे तो बात नहीं है ना। पर तब तक क्या करेंगे? तब तक वही तो बोलता हूं, हम लोग जो संसार में है, व्हाट वी आर रनिंग अवर हाउस, वी डोंट नो कितना कर्म बंद हम लोग कर रहे हैं। पर वो होता ही है, बिकॉज वी आर नॉट एबल टू गेट आउट ऑफ इट। बट देयर इज अ वे, भगवान ने दिखाया है कि उसमें भी लिमिट कर सकते हो, एंड दैट जो लिमिट करने की बात है, दैट इज श्रावक व्रत। ओके, जय जिनेन्द्र।